આપણે સૌ ભગવાનની ભક્તિ તો ખૂબ કરીએ છીએ, કારણ કે ભગવાનમાં આપણને સૌ કોઈને શ્રદ્ધા છે. પરંતુ જ્યારે ભક્તિ કરતા છતાં દુઃખ આવે ને, તો ભગવાન ઉપરથી આપણો ભરોસો ઉઠી જાય છે. પણ એવું આપણે દ્રઢ માનવાની જરૂર છે કે ભગવાન જે કરે છે તે મારા સારા માટે જ કરે છે. જો એવી સમજણ આવી જાય તો ગમે તેવી પરિસ્થિતિ આવે તો પછી આપણી ભગવાનમાંથી શ્રદ્ધા ડગે નહીં. એક ભક્તે ભગવાનની ખૂબ ભક્તિ કરેલી, સાધુ સંતોની ખૂબ સેવા કરેલી, પરંતુ ફક્ત 35 વર્ષની અવસ્થાએ તેને કેન્સર થયું. ત્યારે તેના સગાવાલા કહેવા લાગ્યા, તમે ભગવાનના મોટા ભગત કહેવાઓ છો અને તમને બ્લડ કેન્સર કેમ થયું? ત્યારે ભક્તે સરસ જવાબ આપ્યો, આ દેહ પડવાના ઘણા બધા કારણ હોય છે. મારા ભાગે કેન્સરનું નિમિત્ત આવ્યું છે. એમાં શું? આ દુનિયાની અંદર હજારો માણસને કેન્સર થાય છે, તો મને પણ થાય. એમાં શું? મને કોઈ વાતનું દુઃખ નથી. મને શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, તેથી મારો મનુષ્ય જન્મ સાર્થક થઈ ચૂક્યો છે. આવી સાચી સમજણ આપણે સૌ કોઈએ કેળવવાની જરૂર છે. શ્રી મુક્તજન સ્વામી બાપા કહે છે કે ભગવાન જેમ રાખે તેમ રહેવું અને દેખાડે તે જોવું. આવી સમજણ આપણે પરિપક્વ સૌ કોઈએ કરવાની જરૂર છે. જય સ્વામિનારાયણ.